તમારા કર્મ એટલા સારા છે કે આજે તમે મેરડીના સાનિધ્યમાં મેરડી માતાનું પ્રવચન સાંભળો છો. આજે મને વાત કરતા ખુશી થાય છે તો તમને પણ સાંભળતા ખુશી થવી જ જોઈએ, કેમ કે આજે મારી માએ જ કીધું છે કે આજે હું તમારા પર બહુ જ રાજી છું. એક પગ ઉપર ઊભા રહીને 20 વર્ષ સુધી તપસ્યા કરી છતાં પણ માતાજી મળ્યા નહીં. મેં આજે 5 તોરણનું નારિયેળ, 2 અગરબત્તી અને 1 ચૂંદડી માતાજીને ધરાવી છતાં પણ માતાજી રાજી ના થયા. ભુવાજી બોલાવીને 5 લીંબુ, કાળું પૂતળું અને અડદની વિધિ કરી છતાં પણ માતાજી રાજી ના થયા. મારી માં રાજી ને રાજી, તો એવું શું કર્યું તો મારી કુળની દેવી પણ રાજી અને માં મેરડી પણ રાજી. ઘણા ભક્તો મારા સાનિધ્યમાં આવે છે અને મેરડી માતાએ પ્રવચનના અંદર કીધું છે કે મારા સાનિધ્યના અંદર તમે નવી ગાડી લઈને મુહૂર્ત કરાવવા આવો છો, તમારું નવું ઘર લીધું છે તે માતાજીના પગલા પડાવવા આવો છો, તમારા દીકરાનું નામ પડાવવા આવો છો, તમે અહીં ઘણા બધા કામ માટે આવો છો. પણ આજે મેરડી માતાએ જે વાત કરી એ વાત સાંભળીને તમે અને હું બંને રાજીના રેડ થઈ જશું, કેમ કે માતાજીએ જે વાત કરી એ વાત સાંભળીને તમને એટલી ખુશી થશે કે તમે અમેરિકા હશો તો પણ તમે રાજી થઈ જશો. એટલે જ કીધું છે ને કે તમે દુનિયામાં જાઓ. તમે પ્રવચનના અંદર જો 1 કલાક બેઠા છો અને 1 કલાકમાંથી જો એક શબ્દ પણ તમારા હૃદયના અંદર ઉતાર્યો તો તમારું હૃદય પરિવર્તન 100% થઈ જશે અને માતાજીના પણ આશીર્વાદ મળશે. અને માતાજીને જો રાજી કરવી જ છે તમારી દિલથી, તો મેં તમને કીધું કે આપણે પહેલા કુળની દેવીને રાજી કરવી છે. દુનિયામાં ફરવું છે પણ કુળની દેવીને રાજી રાખીને ફરવું છે અને સત્કર્મ કરવા છે, સારા માર્ગે જવું છે, સારા વિચાર પ્રાપ્ત કરવા છે. ખોટા માર્ગે જવું નથી અને ખોટાની સંગ કરવી નથી. અને આપણા આજુબાજુમાં જો કોઈ ખોટું કરતું હોય તો એને 2 હાથ જોડીને પ્રાર્થના કરવી છે કે ભાઈ, કરતા કરતા તો ભગવાન છે, આપણે તો કાળા માથાના માનવી છીએ, આપણે તો માતાજીના આગળ સરેન્ડર થવું છે. તમે તમારા ઘરના અંદર નવી ગાડી લાવ્યા અને તમે ગાડી શોરૂમમાંથી છોડાવીને સીધા મેરડીના સાનિધ્યમાં લાવ્યા અને મેરડી માતાજીને કીધું કે હે માં, દયા કરજે, તારી દયાથી આ ગાડી, ઘર બધું થયું, પણ હવે આશીર્વાદ આપજે. તો મેરડી માતાએ ચોખ્ખી ના જ પાડી દીધી છે કે તમે તમારી કુળની દેવીને સૌપ્રથમ આગળ કરજો. તમારા ઘરના અંદર, તમારા અડોશ પડોશમાં કોઈ સારા ભુવાજી કે સારા એવા બ્રાહ્મણને બોલાવીને તમે તમારી ગાડીનું મુહૂર્ત પણ કરાવી શકો છો, તમારા ઘરના અંદર પગલા પણ પડાવી શકો છો. પણ સૌપ્રથમ મેરડીના સાનિધ્યમાં આવવાના પહેલા આટલી વસ્તુ ખ્યાલ રાખજો કે ઘરેથી નીકળવાના સમયે સૌપ્રથમ પહેલા આપણી કુળની દેવીને આગળ કરીને, કુળની દેવીને જમાડીને, કુળની દેવીને રાજી કરીને પછી જ આપણે મેરડીના સાનિધ્યમાં જવું છે. કેમ કે માતાજીએ કીધું કે માં એ માં, બીજા બધા વગડાના વા. માતાજીને ઘરની માતાજી રાજી તો દુનિયાની રાજી. કહેવત છે કે ઉમરાવાડીને રાજી રાખો તો ડુમરાવાડી રાજી રહે જ છે. એટલે આજે પ્રવચનના અંદર જે બાતું ભર્યું હતું એ બાતું મેં આજે લાઈવ સાંભળ્યું અને મેં તમારા સુધી પહોંચાડ્યું. તો તમે પણ જ્યારે મેરડીના સાનિધ્યમાં જાઓ છો ત્યારે એ વસ્તુનો ખ્યાલ રાખજો કે તમે દેશ વિદેશમાં કથામાં જાઓ, દેશ વિદેશમાં સભામાં, પ્રવચનમાં જાઓ, પણ પોતાની કુળની દેવીને આગળ કરીને જ કાર્ય કરવું. પણ જ્યારે પ્રવચનમાં ગયો ને ત્યારે માતાજીએ જે વાત કીધી હતી ને એ જ વાત મેં કાને નાખી અને મારા હૃદયમાં ઉતારી અને આજે તમે જોઈ શકો છો કે માતાજીના આશીર્વાદ કેટલા મળ્યા.